આવું નવરાત્રિનો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં 3 એપ્લિકેશનની જરૂર પડે છે, જેમ કે હું તમને બતાવી દઉં. એક તો તમારે કાઇનમાસ્ટર જોઈએ છે, અને બીજું ક્વિક એપ્લિકેશન જોઈએ છે, અને ત્રીજું તમે આ ગૂગલ ફાઇલ્સ પણ રાખી શકો છો. અને ગૂગલ ફાઇલ્સ ના હોય તમારી જોડે તો તમે મ્યુઝિક પ્લેયરનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો હું વિડીયો શરૂ કરું. વિડીયો શરૂ કર્યા પહેલાં જો તમે અમારી ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો. સૌથી પહેલાં તમારે ક્વિક એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. જો કંઈક આનું ઇન્ટરફેસ કંઈક આવું આવશે, બરાબર છે. તો એમાં તમારે શું કરવાનું છે, આ પ્લસ આઇકન દેખાય છે નીચે, ત્યાં ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે તમને ડાયરેક્ટ ગેલેરીમાં લઈ જશે, અને તમારે જે કંઈ જેમ કે જ્યાં તમે માતાજીના ફોટો ડાઉનલોડ કરી રાખ્યા હોય ત્યાં તમારે એ ફોલ્ડરમાં જવાનું રહેશે. જેમ કે હું માતાજીના ફોટા કંઈક અલગ ફોલ્ડરમાં રાખ્યા હતા, હું એ ફોલ્ડરમાં તમને લઈ જઈશ અને બતાડીશ. ફોટા ડાઉનલોડ કરેલા છે મારામાં. ચાલો ફ્રેન્ડ્સ, ફોટા મળી ગયા છે. હું સૌથી પહેલાં એક ફોટો લઈ લઉં છું, જેમ કે આવાળો ફોટો લઈ લઉં છું, બરાબર છે. ફોટો લીધા પછી તમારે અહીંયા પહેલાં સ્કીપ કરી નાખવાનું છે. જો આ પહેલાં સ્કીપ કરી નાખવાનું છે, અહીંયા ટચ કરીને મેં સ્કીપ કરી નાખ્યું છે. હવે તમને આવું કંઈક મ્યુઝિકનું ઇન્ટરફેસ આવશે, મેં મ્યુઝિક બંધ કરી દીધું છે. હવે તમારે ફોટા ઉપર ક્લિક કરવાનું રહેશે. ફોટા ઉપર સીધો અહીંયા નીચે આવશે એક ટેક્સ્ટનો ઓપ્શન, જોઈ લો. ત્યાં તમારે ટચ કરવાનું છે, ટચ કરી લેવાનું છે, અને અહીંયા તમારે ગુજરાતી ભાષા કરી દેવાની છે, ગુજરાતીમાં લખવું હોય તો. અને હું અહીંયા ટાઈપ કરી લઉં છું, કુમકુમના પગલાં પડ્યા. જો ફ્રેન્ડ્સ, હું ટાઈપ કરી લીધું છે અને એને રાઈટ કરી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કુમકુમના પગલાં પડ્યા કહીને આવી ગયું છે. આપણે અહીં સૌથી પહેલાં અહીંયા બીજો નંબરનું હોય એના સડને લાવી દેવાનું છે. પછી અહીંયા નીચે દેખો ડાઉનલોડનું ઓપ્શન બતાડે છે, ત્યાં ટચ કરવાનું છે અને ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર છે ફ્રેન્ડ? આ રીતે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. હવે તમે જો નીચે હું તમને બતાડી દઉં, એવા મેં બીજા આલ્બમ પણ ડાઉનલોડ કરી રાખ્યા છે. તમારે એ રીતે બધા ડાઉનલોડ કરી લેવાના છે. હું તમને પ્લે કરીને પણ બતાવી દઉં. જો તમારે આ રીતે બધા ડાઉનલોડ કરી લેવાના છે, બનાવીને. ઓકે ફ્રેન્ડ્સ? અને આ તમારે આલ્બમ બનાવ્યા પછી તમારે કાઇનમાસ્ટરને ઓપન કરવાનું રહેશે. જો આ કાઇનમાસ્ટર દેખાય છે તેને આપણે ઓપન કરવાનું રહેશે. પડતો નથી, હું એકદમ સિમ્પલ કાઇનમાસ્ટરનો યુઝ કરું છું. બરાબર છે. તમારે અહીંયા આવીને આ પ્લસ આઇકન દેખાય છે, ત્યાં ટચ કરવાનું રહેશે. જો હું પ્લસ આઇકન ટચ કરી, આ વચ્ચેવાળું છે 916 વાળું, એના ઉપર ટચ કરવાનું રહેશે. ટચ કર્યા પછી તમારે કંઈક આવું ઇન્ટરફેસ આવી જશે, તમારી ગેલેરીમાં લાવી દેશે. બરાબર છે. તમારે અહીંયા મીડિયા ઉપર ટચ કરવાનું રહેશે. મીડિયા પર જેવું તમે ટચ કરશો એટલે તમારું ગેલેરી છે એમાં લાવી દેશે. અને તમારે અહીંયા ક્વિક શોધી લેવાનું છે. જો અહીંયા નીચે દેખાય છે ક્વિક, એના પર ટચ કરીને જે આપણે વિડીયો બનાવ્યો હોય એ વિડીયો આપણે લઈ લેવાનો છે, ક્વિકવાળો. ફરી મીડિયામાં જઈને ફરી એ વિડીયો લઈ લેવાનો છે. એમ કરીને તમારે આ વિડીયો બધા લઈ લેવાના છે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો હું તમને હવે બતાડી દઉં તમારે આગળ શું કરવાનું છે. પહેલાં હું એક વિડીયો લઈ લઉં છું. આટલા વિડીયો લીધા પછી તમારે અહીંયા મ્યુઝિકમાં જઈને સોંગ લઈ લેવાનું રહેશે. તો હું ફોલ્ડરમાં જઈને સોંગ લઈ લઉં છું. જો આ રહ્યું આ સોંગ, એ સોંગ આપણે લઈ લેવાનું રહેશે પ્લસ કરીને. બરાબર છે. હવે તમારે કંઈ કરવાનું નથી, આ સોંગને સાંભળતું આમ જવાનું છે. અને આટલા સુધી છે પહેલું, તો હું અહીંયાથી કટ કરી લઈશ આ એક. પછી બીજું અહીંયાથી હેપી નવરાત્રિ 2020, એ આટલા સુધી છે. સોરી ફ્રેન્ડ્સ, મિસ્ટેક થઈ ગઈ. એ કંઈક આટલા સુધી છે, આટલે સુધી. બરાબર છે. હું અહીંયાથી કટ કરી લઈશ. પછી આગળ આ છે એ આટલે સુધી છે. હું તમને સોંગ સંભળાવી શકતો નથી, કારણ કે મારી ચેનલ પર કોપીરાઇટ આવી શકે છે જો હું તમને સોંગ સંભળાવી દઉં તો. આટલું કર્યા પછી તમારે આ રીતે આ ગોઠવી દેવાનું છે બધું.
હું તમને આખું બનાવીને નહીં બતાડી શકું, પણ તમારે એ રીતે બધું સેટિંગ કરી લેવાનું છે, બરાબર છે. હવે તમે જોઈ શકો છો, હું પ્લે કરીને તમને બતાડી દઉં. સોંગ તમને સંભળાવી શકતો નથી કારણ કે મારી તેના પર કોપીરાઇટ આવી શકે છે, બરાબર ને. જો તમારે આ રીતે જ બનીને તૈયાર થઈ જશે. હવે તમારે જો નવા કંઈ ઇફેક્ટ નાખવી હોય, બોર્ડર નાખવી હોય, તો બોર્ડર તમારે કઈ રીતે બનાવી એ વિડીયો મેં મારી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાં તમે બોર્ડર કઈ રીતે બનાવી એ વિડીયો ડાઉનલોડ કરી શકો છો. હું તો અહીંયાથી બોર્ડર એક લઈ લઉં છું. તમારે જો બોર્ડર બનાવવી હોય આવી, તો તમે ચેનલની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપ્યો છે વિડીયોનો, એ વિડીયો જોઈને તમે આ રીતે બોર્ડર બનાવી શકો છો. તો હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ, વિડીયો કેવું બની ગયું છે, બરાબર ને. તો તમે આવી જ રીતે વિડીયો બનાવી શકો છો. જો તમે અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરી નાખજો. અને હેપી નવરાત્રી એડવાન્સમાં.